અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા બગડવા સાથે સતત બીજા દિવસે ઓરેન્જ એલર્ટ આવ્યું છે। 23મીના AQI 208 બાદ બીજા દિવસે 24મીના રોજ વધીને 224 પર AQI પહોંચ્યો છે। નોટિફાઈડ વિભાગ દ્વારા રોડ ડસ્ટિંગ સફાઈ સાથે પાણી સ્પ્રિંકલ શરૂઆત કરી હવાની ગુણવત્તા સુધારવાની કોશિશ શરૂ કરી હતી। વિશ્વની સૌથી ખરાબ AQI હાલ દિલ્હી આવી રહ્યો છે, જ્યાં માનવીય આરોગ્ય હાનિકારક AQI આવ્યા બાદ અનેક નિયંત્રણો લાદી દીધા છે। આ વચ્ચે હવે ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનમાં પસાર થતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વરની હવા પણ બગડી છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ હવામાં ઇન્વર્ઝનની શરૂઆત થતાં અંકલેશ્વર એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે। ગત રોજ AQI 208 રાત્રિના 9 કલાકે આવ્યા બાદ આજ રોજ બપોરે પુનઃ AQI 224 પર પહોંચી ગયો છે। સતત બીજા દિવસે ઓરેન્જ એલર્ટ આવતા ઉદ્યોગકારો અને પ્રદૂષણ નિયંત્રણ કરતા GPCBની ચિંતામાં વધારો કર્યો છે। GPCB દ્વારા ત્વરિત અસરથી એક્શનમાં આવી હતી અને ઉદ્યોગોને શિયાળા પૂર્વે બહાર પડેલ ગાઈડલાઈન મુજબ હવાના ઇન્વર્ઝનની સ્થિતિને લઈ રાત્રિના ઇન્સ્યુલેટર બંધ રાખવા તાકીદ કરી હતી, તો પર્યાવરણની જાળવણી માટે લગાવેલ ઇક્વિપમેન્ટને ચકાસી તેનો ઉપયોગ કરવા પણ ટુકડી કરી હતી। તેમજ નોટિફાઈડ વિભાગને પણ જરૂરી સૂચના આપતા આજરોજ નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા GIDCના રહેણાંક વિસ્તારમાં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। GIDC રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે વોટર સ્પ્રિંકલથી પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે।